જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશો। તો જો હવે આજે મોર્નિંગ થઈ ગયું છે અને મમ્મીને એ છે ને ચેવડો બનાવવા વરગવાના છે। તો મમરાનો ચેવડો આજે બનાવવાનો છે। તો મેં કીધું હું રસોઈને એવું કરી નાખું, તમે ચેવડો બનાવવા વરગી જાવ, કે સેવ ને બધું તળીએ ને એવું કરીએ તો બપોર થઈ જાય, કેમ કે બધું તળીએ ને વઘારીએ ને બધું વાર લાગે, એટલે મમ્મીને એ ચેવડો બનાવશે ને હું હવે રસોઈ કરવા વરગી। સવારનું કામકાજ થઈ ગયું છે, કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા વાસણ કપડાં થઈ ગયું છે, આજે ધોઈ લીધું છે, કેમ કે એટલા માટે। અને હાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે હરેક ગુજરાતીના ઘરમાં ચેવડો તો ઓલરેડી બનતો જ હોય છે, કેમ કે ચેવડો આપણે છોકરાઓને નાસ્તો, હવે તો અમારી પ્રકૃતિને એવું છે સ્કૂલે નાસ્તામાં ચેવડો લઈ જવાની મનાય છે, બોલો એ કે છોકરા મમરા ઢોરે, એટલે પ્રકૃતિના મેનુ જ હોય છે રોજે અલગ અલગ બધું લઈ જવાનું, કેમ કે મમરાને એવું નહીં લઈ જવાનું, બહારના પડીકા નહીં લઈ જવાના, અને રોજે મેનુ પ્રમાણે જેને નાસ્તો લઈ જવાનો હોય છે, ચિપ્સ ને એવું બધું। તો હાલો હવે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે ચેવડો બનાવવાની તૈયારી કરવાની છે એટલા માટે। જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મમ્મી જો આ તો અહીંયા બેસી ગયા છે, ટીપાઈ ઉપર ગેસ રાખીને, નીચે નથી હવે હાવ બેહાતું કા? નીચે નથી બેહાતું તો હું કરવા, એકલા પુગાઈ નહીં એનાથી, તો મેં કીધું લાઈન હું સેવડો કરવાનો છે તો કરી દઉં ને, એને પપ્પા રહ્યા છે નોરતા, બેન ની ત્યાંથી વેફર આવી છે, વેફર કરી દઉં। અમે જો આજ ખેલે વેફરે નથી, 2-3 વર્ષ થયા કા? 3 વર્ષ થયા અમે વેફર નથી કરી, આ બેન ત્યાંથી આવી છે તો હું નાઈ કરી દઉં। તો બેને વેફર મોકલી, અમે અમારથી મમ્મીથી નથી થતું ને કે એકલા પુગાઈને, એટલે વેફરે 3 વર્ષ થયા નથી થઈ જો, એટલે મમ્મીઓ નવરાત્રી છે એટલે વેફર તરે છે, પછી જો અહીંયા બધું તરી તરી ની કે રાખી દઈએ, રોજે આપણે શું તરવું નહીં, જો પેક કરીને પછી રાખી દેવું બધું। અને જો અહીં દાણા તરવા છે ને પછી બનાવવો છે મમરાનો ચેવડો કા? હા, સેવ કરશે મમ્મી, તો વિડીયોમાં કન્ટિન્યુ આ તો બન્યા રહેજો, આજે તો કંઈક ખાવાનો જ વિડીયો છે। સેવડો બનાવવાનો છે, દાદાજી કેમને સેવડો બનાવી દેજો, સેવડો ખાવાની એ તીખો તીખો કા? તીખો તીખો બનાવી દેજો કામાં। હા, એને જોવા જ રવિવાર છે તે નાઈ ધોઈને બેસી ગયા છે સોફા ઉપર, અને પપ્પા કે હું ઘરે છું તો તમને આ શાક સંભારાને એવું સુધારી દઉં। જો કેરી ખમણે છે, ગુવારનું શાક કરવું છે, ગુંદાનો સંભારો કરવો છે, તો એ પેટી લઈને બેસી ગયા છે ફ્રીજની, અને અહીંયા મમ્મી વેફર તરે છે। જો મમ્મી હવે કરે છે સેવ, સેવ આપણે ચેવડામાં નાખવાની હો। સેવ કરવી છે ને એક બહુ અઘરી છે। જો મમ્મીએ સેવ બનાવી નાખી છે, હવે પાછું તેલ આવે ને એટલે પૌવા તરવાના છે, મકાઈના ને ચોખાઈના ને બધા પૌવા તરવાના છે। જો આ સેવ બની ગઈ છે। તો આપણે બનાવ્યો છે અહીંયા ગુંદાનો સંભારો, ગુંદાની સીઝન આવી ગઈ એટલે ગુંદાનો સંભારો બનાવીએ, ત્યાર પછી અહીંયા મગનું શાક બને છે, જો હજુ બને છે। વળગી ગયા છીએ રસોઈ કરવા, મમ્મી બનાવે છે ચેવડો। જો મમ્મી હવે ઝીણી ભૂંગળી તરે છે, જો ચેવડામાં નાખવા માટે, બધું લાઈનમાં તરતા જાય। મકાઈના પૌવા તરાઈ ગયા, હવે ભૂંગળી તરે, પછી ચોખાના પૌવા, ચોખાના પૌવા છેલ્લે રાખીએ, કેમ કે એનાથી છે ને તેલ આખું કાળું થઈ જાય। જો ચોખાના પૌવા પણ આવી રીતના તરીએ, જો અમે જો પછી આમાં અહીંયા હળદર, ચટણી અને આપણે દળેલી ખાંડ હોય ને એનો ભૂકો આમાં એડ કરતા જાય, એટલે હું સરસથી ચેવડામાં ભેળવવામાં મજા આવે, ભાવે હોતે ને તમને બધાને ચેવડો। જો આપણે રસોઈમાં એટલી વસ્તુ બની ગઈ છે, હવે રોટલી ને રોટલા બનાવવાના છે। આ જો રીંગણાનું શાક બનાવી નાખ્યું છે, આ મગનું શાક બનાવી નાખ્યું છે, આ કેરીની કટકી કરી નાખી છે, આ કાચો સંભારો કરી નાખ્યો છે, આ ગુંદાનો સંભારો કર્યો છે, જો આ મરચાં તરી લીધા છે, આ મમ્મી કેરીની કટકી ના ખાઈ શકે ને એટલા માટે એને જો કેરી ખમણી લીધી છે ને એમાં ચટણી અને નિમક એડ કરી દીધું છે। જો આટલું બની ગયું છે, અને હવે આપણે રોટલીનો લોટ બંધાઈ ગયો છે, અહીંયા જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે, હવે આપણે રોટલી અને રોટલા બનાવવાના છે। તો એટલી રસોઈ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે। જો અમે મમરા આ રીતે કરીએ, જો બધાય મમરાને આવી રીતના આપણે તવી લઈ અને એમાં મીઠું અને હળદર અને તેલ એમ રહીને એકદમ કડકડિયા થાય ને ત્યાં સુધી મમ્મી હલાવે આ મમરા। ચટણી નાખી ને ચટણી પછી ઉતારી ને પછી નાખે, નકર તો બળી જાય।
ચટણી પછી ઉતારવા ટાળેલામાં નાખવાની હોય. હળદર ક્યારેક આમાં ભેરવવી પડે નકર એટલે હળદર બેસી જાય. તો જો આ રીતે મમરાનો ચેવડો હવે આખો પછી ભેળવીએ બધું ત્યારે તમને પાછું બતાવશું. કેમ કે થોડોક વધારે કરી લઈ તો હું પછી તો ઘડીએ ઘડીએ કરવો નહીં. જો ચેવડો બધો બની ગયો છે. તો બા ચેવડો ભેળવી લેશે. દાણા ન નાખીએ, દાણા પછી જેને ખાવો એ અલગથી નાખી લે. કા ચેવડો બની ગયો છે, આપણે બધું એડ કરીને જો. કેમ કે ચેવડો તો બધાના ઘરમાં બનતો જ હોય છે, પણ અમે આ રીતે બનાવીએ, તમને બતાવ્યો ને એ રીતે. જો નરેશ માવો બનાવે છે, ઘરે માવો બનાવે છે. કા બહુ માવો ખાવા 10 વર્ષની જિંદગી વધે. જો 10 માવો ખાતે 10 વર્ષની જિંદગી વધે. બાઈ મમરાનો ચેવડો બનાવ્યો છે એ ખાવ ને, એમાં 20 વર્ષ જિંદગી ઘટે. કઈ એવું હોય? માવો ખાય જિંદગી વધે બાપુ. માવો ખાતે જિંદગી વધે. એમ કે માવો ખાતે જિંદગી વધે ને આપણે હજુ ફ્રી થયા છીએ ચેવડો બેવડો બનાવીને. આમ તો જો હાવ આમ કંઈ નથી, માથું મોઢું કર્યા નહીં રહ્યા. ચેવડો બનાવી લે ને એટલે હાવ થાકી જાય. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે કામકાજ બધું પતી ગયું છે અને આપણે હવે કામકાજ પતી ગયું એટલે વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે. તો તમને બધાને ખબર છે આ ઉનાળો છે એટલે કાંઈ ઘટે નહીં એવો પવન, ગરમ ગરમ પવન વાય છે. જો કેવો ગરમ પવન આવે છે. દરવાજો ખુલ્લો રાખીએ ને ત્યાં તો જોરદારનો ગરમ પવન આવે. આપણે બાલ્કનીમાંથી તમે જો તો જો ઉનાળાનો કાળ ઝાડ બપોર, ઉનાળાની બપોર કહેવાય. અને કંઈ વાત પૂછોમાં એવી ઉનાળાની બપોર છે. અત્યારે ઉનાળા કોઈને કેવી ગરમી પડે ને એટલે હું તો પહેલાં વહેલા કપડાં લઈ જાઉં. સુકાવીએ મોડા ને તોય વહેલા સુકાઈ જાય, કારણ કે છે ને ભૂર પવન વાય છે. મમ્મી એમ કે ભૂર પવન અત્યારે કોઈ દિવસ ન હોય, ભૂર પવન વાય છે. જો આ ધજા છે ને એ આમ જાય ને એટલે ભૂર પવન હોય, અને જો ઝાકડી પવન વાય ને એ કે તો છે ને તરતથી ઠંડુ વાતાવરણ થઈ જાય. પણ હમણાં ભૂર પવન જ વાય છે. બધા ખરી ગયા. જો પવન જેવો ઝેરી પવન વાય છે અત્યારે. જો અત્યારે આ ઉનાળાની બપોર છે. તો અત્યારે તમે કહો ને તો કામ કરવામાં છે ને દરવાજો ખુલ્લો રાખીએ ને તો કામ કરવું ગમે નહીં, કેમ કે પવન જ ગરમ ગરમ આવતો હોય. સવારમાં વહેલું કામ કરીએ ને તો જ મજા, બપોર પછીનું કામ કરવું જ ન ગમે. દિવસ લાંબો હોય પણ તમને ગરમીનું છે ને ક્યાંય ગમે જ નહીં એવું હોય. તો અત્યારે ચાલો હવે આપણે કામકાજ પતી ગયું છે, કપડાં બપડા લેવાઈ ગયા છે, ઘડી થઈ ગઈ છે કપડાની. હું છે ને અત્યારે ફ્રી થાવ ને એટલે કપડાની ઘડી કરી જ નાખું, પછી હું ટેન્શન નથી. દરવાજો બંધ કરી દઈએ કેમ કે ગરમ પવન આવે છે. ભગવાનની ગરમ પવન લાગે ને, આ મારો ભગવાનનો રૂમ છે એટલા માટે ભગવાનની ગરમ પવન લાગે ને એટલા માટે. તો ચાલો હવે આપણે નીચે જઈએ છીએ. જો આ બે બીવડાવા ઊભા હતા, જોઈ લો આ બે બીવડાવા મને ઊભા હતા. કા હું કઈ બી ન ગઈ એમ જોઈ આમથી આવી ને એટલે આડું ગાઈડલું નાખ્યું. કેમ? હા હા ચડી જાય. લ્યો જો હવે આ બાપ દીકરી શું કરવાના? આને આરામ કરો. મોબાઈલમાં લાઈટ ચાલુ છે. ઠેકડો મારું હું છે હવે? ઠેકડો મારું લાગી જાય હવે. ચાલો આપણે તો પાથરું નથી, ઉનાળો છે ને એટલે પાથરું કાંઈ નથી, આપણે નીચે જ ભૂજાવાની છે. તો તમને વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. ગુજરાતીના ઘરમાં ચેવડો ન હોય એવું તો બને જ નહીં. બધા કાઠિયાવાડી ગુજરાતીના ઘરમાં મમરાનો ચેવડો હોય. પૌવા મકાઈના અને મમરાનો ચેવડો, એમાં જો તમે બધું ઉમેરી શકો. કે જેટલું ચેવડામાં તો તમે જેટલું ઉમેરો ને એટલું ઓછું છે. માંડવીના દાણા હોય છે, પછી ચોખાના પૌવા હોય છે, ભૂંગળી હોય છે, ઝીંકા ઝીંકા બાળકોને ભાવતી હોય એવી. અને તમે કાંઈ ન ખાવ ચેવડો ખાઈ લો ને તોય પેટ ભરાઈ જાય. બપોર પછી ભૂખ લાગે ને ચેવડો ખાઈ લો ને તોય પેટ ભરાઈ જાય. કેમ કે બધાના ઘરમાં ચેવડો બનતો હોય છે. કોઈ લીમડો નાખીને બનાવતું હોય, કોઈ તીખો તમતમતું બનાવતું હોય, નાના બાળકો મોરો ચેવડો બનાવતું હોય. એમાં તમે વેફરે ઉમેરી શકો છો, પછી ઓલું વેફરનું ખમણ હોય બટેટાનું એ પણ ઉમેરી શકો છો. બધું એમાં મેગી મસાલો તમે એડ કરી શકો. ચેવડાનો મસાલો બજારમાં મળે જ છે.
બધા પ્રોવિઝન સ્ટોરમાં ઉપલબ્ધ છે જ, એટલે તમે એ ચેવડાનો મસાલો પણ એડ કરી શકો. તો તમને અમારો વિડીયો કેવો લાગે છે, બધા નવા વિડીયો અમે તમારી સમક્ષ બધા રજૂ કરતા જ હોઈએ છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગે છે જરૂરથી જણાવતા રહેજો. બસ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કેમ કે મારી ચેનલ પ્રકૃતિ એન્ડ ફેમિલી બ્લોગ્સ એ મારી ફેમિલી બ્લોગની ચેનલ છે. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. બસ મને એટલો વિશ્વાસ જ છે કે તમે બધા સપોર્ટ કરશો જ. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.